છે। હાલો મિત્રો, આપણે આર્થિક વિકાસની અંદર આપણે 7 પ્રશ્ન અત્યાર સુધીમાં જોયા। 8મો પ્રશ્નથી ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિનો પ્રશ્ન આવે કે જે જમીન મૂડી શ્રમ નિયોજક એના માટે કઈ પદ્ધતિ અપનાવે। બરાબર, આ ત્રણે ત્રણ પદ્ધતિ છે, એક મૂડીવાદી પદ્ધતિ છે, એક સમાજવાદી પદ્ધતિ છે અને એક મિશ્ર અર્થતંત્ર છે। ભારતની અંદર માનો કે ઉત્પાદનના સાધનોની પદ્ધતિ છે એ એક મૂડીવાદી છે, એક સમાજવાદી છે અને એક મિશ્ર અર્થતંત્ર છે। આ ત્રણ પદ્ધતિમાંથી કોઈ પણ એક પદ્ધતિ પૂછાય 4 ગુણની અંદર। મૂડીવાદી પદ્ધતિ એટલે એનું બીજું નામ છે બજાર પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ એટલે આદેશ અને પ્રોત્સાહનની પદ્ધતિ અને મિશ્ર અર્થતંત્ર। આ ત્રણે ત્રણ ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિઓ છે। આપણે ક્રમ પરિક્રમ એક એક પદ્ધતિઓ લેશું। એમાં આજે આપણે બજાર પદ્ધતિ એટલે કે મૂડીવાદી પદ્ધતિ, એનું બીજું નામ છે મૂડીવાદી પદ્ધતિ। ફરી વખત, બજાર પદ્ધતિ એટલે કે ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિઓ જણાવો। ગુણ 4 તો મુખ્ય ઉત્પાદનના સાધનોની પદ્ધતિ 2 છે, એક બજાર પદ્ધતિ અને એક સમાજવાદી પદ્ધતિ। પરંતુ આ બંને પદ્ધતિઓ એકબીજાથી તદ્દન વિરોધી છે। આ બંને પદ્ધતિઓ છે બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ। બજાર પદ્ધતિમાં વ્યક્તિ સ્વતંત્ર હોય અને સમાજવાદી પદ્ધતિની અંદર વ્યક્તિની સ્વતંત્રતા ન હોય। બજાર પદ્ધતિ છે અમેરિકા છે, ઇંગ્લેન્ડ છે, બરાબર છે, એ લોકોએ અપનાવી। સમાજવાદી પદ્ધતિ છે એ ચીન અને રશિયા જેવા દેશોએ અપનાવેલી છે। એકબીજાથી સંપૂર્ણ વિરોધી એવી પદ્ધતિઓ છે। બજાર પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્ય સરકારની ન હોય, વ્યક્તિગત હોય। ઉત્પાદનના સાધનોની માલિકી વ્યક્તિગત હોય છે, આમાં ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોય છે। પહેલા આપણે તફાવત એટલા માટે જોઈ લઈએ કે જેથી કરીને તમને બંને પદ્ધતિ વિશે કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો જ ખબર પડે કે કેવી રીતે આ પ્રશ્ન લખવો। કારણ કે આની અંદર બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ, બજાર પદ્ધતિ છે તો જમીન મૂડી શ્રમ નિયોજક આ ચારે ચાર સાધનો છે વ્યક્તિગત માલિકીના હોય છે। આ પદ્ધતિ છે, દાખલા તરીકે આપણે નામ લખી નાખ્યા, ચીન છે, ચીન કે રશિયા, માનો કે આ છે ઇંગ્લેન્ડ છે, બરાબર, અથવા અમેરિકા છે। તો આ બંને દેશો છે અથવા જાપાન, આ દેશોની અંદર બજાર પદ્ધતિ છે એમાં ઉત્પાદનના સાધનો ચારે ચાર વ્યક્તિગત માલિકીના હોય, આમાં છે એ રાજ્ય સરકારની માલિકીના હોય। બંને એકબીજાથી તદ્દન વિરોધી છે એટલા માટે કે આમાં ઉત્પાદનના સાધનોની માલિકી વ્યક્તિગત હોય છે, વ્યક્તિગત રીતે નિર્ણય લેવાય છે, નફાને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાય છે। આમાં સમાજને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાય છે। આમાં મૂડીવાદી પદ્ધતિ છે એટલે મૂડી હોય એ જ ધંધો કરી શકે, આમાં સમાજનું હિત સમાયેલું હોય છે। તો આપણે વિગતથી હવે એક એક પદ્ધતિ જોશું। પહેલા આપણે બજાર પદ્ધતિ જોઈએ તો બજાર પદ્ધતિ ટૂંક નોંધ લખો, એમ પણ પ્રશ્ન પૂછાય તો તમારે ટેક્સ્ટ બુકની અંદર ઉપરના ભાગમાં 10 કોમન પોઈન્ટ આપ્યા છે એ પણ લખવાના રહેશે, પણ એને આપણે અહીંયા અલગથી લખેલા છે કે જેની અંદર લક્ષણો 1, લાભ 2 અને ખામીઓ 3। લક્ષણો, લાભ અને ખામીઓ આ ત્રણેય ભેગા કરો એટલે 10 આ કોમન પોઈન્ટ બને, જે આપણે અહીં લખેલા નથી, ટેક્સ્ટ બુકમાં આપેલા છે। બાકી નોટની અંદર તમારે લખવાના 10 પોઈન્ટ, કારણ કે આ 10 પોઈન્ટ છે ને એનો સારાંશ આની અંદર આવી જશે। ફરી વખત, બજાર પદ્ધતિના લક્ષણો, તો બજાર પદ્ધતિમાં શું જોવા મળે તો બજાર પદ્ધતિ છે એના લક્ષણો જણાવો। માર્ચ 2019 અને 20 માં 2 ગુણમાં પ્રશ્ન પૂછાઈ ગયો, બજાર પદ્ધતિના લક્ષણો જણાવો, તો તમારે 4 લક્ષણો ઓછામાં ઓછા લખવા પડે। બજાર ઉત્પાદનના સાધનોની માલિકી વ્યક્તિગત અથવા ખાનગી હોય। ઉત્પાદન જમીન મૂડી શ્રમ છે, ઉત્પાદનના સાધનો 4 છે તો ઉત્પાદનના સાધનોની માલિકી કેવી હોય? ખાનગી। એક, આર્થિક નિર્ણયો નફાને આધારે લેવાય। કોઈ પણ આર્થિક નિર્ણય લેવો હોય, દાખલા તરીકે આપણે કોઈ પણ ફેક્ટરી કરી તો પહેલામાં કેટલો નફો મળશે, દુકાન કરી તો એમાં કેટલો નફો મળશે, કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરી તો કેટલો નફો મળશે,
તો જ એમાં જમીન મૂડી શ્રમ જે આપણી પાસે હોય, માનો કે મારી પાસે મૂડી હોય તો એ મૂડી તો જ લગાવું, મને નફો મળે તો જ. ગ્રાહકને પસંદગીની વિશાળ તકો મળે એટલા માટે કે આમાં રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવાતો હોય, રાજ્ય સંચાલિત દુકાન હોય, રાજ્યની માલિકીના ખેતર હોય, આમાં લોકોની માલિકીની દુકાનો હોય, લોકોએ તેમાં કામ કરવાનું હોય, મહત્તમ એમ કે ઉત્પાદન થતું હોય, એટલે ગ્રાહક તેની પસંદગી વિશાળ તકો હોય છે. આની અંદર ઘણી બધી દુકાનો હોય, એમાંથી ગમે ત્યાંથી લઈ શકાય. આમાં સરકારી દુકાન એક જ હોય સમાજવાદમાં, તો એક જ જગ્યાએથી મળે. એક સરકારનો હસ્તક્ષેપ બજાર પદ્ધતિમાં હોતો નથી. માનો કે સરકાર કોઈ પણ જાતનો હસ્તક્ષેપ કરે નહીં. જેટલું ઉત્પાદન, જેને જે વસ્તુનું ઉત્પાદન કરવું હોય, કોઈ લાયસન્સ પરવાના લેવાના આમાં આવે નહીં. બજાર પદ્ધતિની અંદર જેને જે વસ્તુનું ઉત્પાદન કરવું હોય એ વસ્તુનું ઉત્પાદન કરે. સરકાર કોઈ પણ જાતનો હસ્તક્ષેપ કરતો નથી. માનો કે મને વધુમાં વધુ દારૂના ઉત્પાદનમાં નફો મળે તો હું દારૂનું ઉત્પાદન કરું, બરાબર છે, કારણ કે સરકારનો હસ્તક્ષેપ હોતો નથી. ભારતમાં આપત્તિ નથી. ભારતમાં મિશ્ર અર્થતંત્ર, બજાર પદ્ધતિ અને સમાજવાદી બેનો શુભમ સમન્વય કરીને આપણે અહીંયા આપત્તિ. અમેરિકામાં બજાર પદ્ધતિ છે, રશિયાની અંદર સમાજવાદી પદ્ધતિ છે. ફરી વખત સાધનોની ફાળવણી છે નફાને આધારે થાય છે અને આર્થિક નિર્ણયો ભાવતંત્રને આધારે હોય. મૂડીવાદી પદ્ધતિમાં ખાસ ધ્યાન રાખવાનું કે આર્થિક નિર્ણયો કોને દ્વારા લેવાય. પહેલા તો આર્થિક નિર્ણયો એટલે શું? આર્થિક નિર્ણયો એટલે માનો કે હું એમ કહું કે આ પેન મારે વેચવાની છે, તો આ પેનના હું કહું 1000 રૂપિયા, તો કિંમત થઈ 1000, તો કોઈ લેશે નહીં. હું એમ કહું આ પેન 1 રૂપિયાની, તો કે લાવો 50 તો 50 લાવો. કારણ કે આર્થિક નિર્ણયો કોને આધારે લીધા? તો કે ભાવતંત્રને આધારે લીધા. નફા કરતા પહેલા તો ભાવતંત્ર, ભાવ કેટલા કીધા એને આધારે નિર્ણય લેવામાં. હું ઊંચા ભાવ કહું તો કોઈ ખરીદી કરશે નહીં, હું નીચા ભાવ કહું તો ખરીદી કરશે. તો આર્થિક નિર્ણયો કોઈ પણ ગ્રાહક ખરીદી કરશે એ પહેલા કેને આધારે કરશે? તો કે ભાવતંત્રને આધારે. ફરી વખત છ મુદ્દા જોઈ લે કે બજાર પદ્ધતિના લક્ષણો જણાવો. તો ઉત્પાદનના જમીન મૂડી શ્રમની માલિકી વ્યક્તિગત અથવા ખાનગી હોય છે. આર્થિક નિર્ણયો કોઈ પણ દુકાન કે ધંધો કરતા પહેલા નફાને કેન્દ્ર સ્થાને રાખે છે. ગ્રાહક છે એને પસંદગીની વિશાળ તકો મળે છે. સરકારનો કોઈ પણ જાતનો હસ્તક્ષેપ નથી. કોઈ પણ જે વસ્તુનું ઉત્પાદન કરી શકાય, કોઈ પણ વસ્તુનું ઉત્પાદન બંધ કરી શકાય. આ પદ્ધતિમાં એવું થઈ શકે નહીં. આર્થિક નિર્ણયો છે એ ભાવતંત્રને આધારે લેવાય કે કેટલો ભાવ આપીએ છે એની ઉપર આર્થિક નિર્ણયો છે એ ભાવતંત્રને આધારે થાય. હવે આના આપણે લાભો જોઈએ. લાભની અંદર આર્થિક સ્વતંત્રતા જળવાય. માનો કે વ્યક્તિગત માલિકીની દુકાન હોય, આમાં શું છે રાજ્ય સરકારની દુકાન હોય, ગમે તે બંધ થઈ શકે નહીં. આ સરકારી નોકરી છે ને આ પ્રાઇવેટ નોકરી, એમ કહો તો હાલે. આ કેવી નોકરી છે? પ્રાઇવેટ. આ કેવી છે? સરકારી. તો આની અંદર ઉત્પાદન આર્થિક નિર્ણયો છે એમાં સ્વતંત્રતા જળવાય. આર્થિક નિર્ણયો ગમે એ વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો એમાં સ્વતંત્રતા હોય, કારણ કે એમાં રાજ્યનો કોઈ હસ્તક્ષેપ હોતો નથી. ઉત્પાદનના સાધનો મહત્તમ ઉપયોગ થાય. ઉત્પાદનના સાધનો હોય, જમીન મૂડી શ્રમ, એનો મહત્તમ ઉપયોગ થાય એટલે એનો બગાડ થાય નહીં. દાખલા તરીકે આપણે મારે યુનિટ સ્કૂલ મારી પ્રાઇવેટ છે તો હું ચોક પડી ગયો તો નીચે પડી ગયો તો ઉપર લઈ લો, કારણ કે સાધનોનો બગાડ થવા દઉં નહીં. હવે સમાજવાદી પદ્ધતિમાં સ્કૂલો છે તો સરકારની માલિકીની હોય. ચોક પડ્યો કે ગમે એ સાધનોનો બગાડ થાય તો સમાજવાદી પદ્ધતિમાં થાય, પરંતુ આમાં થતો નથી. ઉત્પાદન મહત્તમ થાય. ઉત્પાદન મહત્તમ એટલા માટે થાય કે ઉત્પાદનના સાધનો છે એ ખાનગી માલિકીના હોય છે, નફાના આધારે પસંદગી થતી હોય છે. એટલે વધુમાં વધુ નફો થાય તો ઉત્પાદન પણ વધુમાં વધુ થાય. એક નવા સંશોધનો થાય એટલે આર્થિક વિકાસને વેગ મળે. નવા સંશોધનો એટલા માટે થાય કે વ્યક્તિગત અને ખાનગી માલિકી હોવાને કારણે નવા સંશોધનો કરવામાં આવે છે. નવા સંશોધનો થાય એ નવા સંશોધનોને કારણે આર્થિક પ્રક્રિયાને શું મળે? વેગ. કારણ કે નવા સંશોધનો થાય તો વિશ્વની અંદર એને ગમેની આયાત નિકાસ કરી શકાય. એટલા માટે આર્થિક વિકાસની પ્રક્રિયાને શું મળે? વેગ. અને ગુણવત્તા શ્રેષ્ઠ જળવાય. ગુણવત્તા કેવી જળવાય? શ્રેષ્ઠ. ફરી વખત બજાર પદ્ધતિના લાભો જણાવો. તો બજાર પદ્ધતિનો લાભ એ પહેલા તો આર્થિક સ્વતંત્રતા હોય. દુકાન ગમે તે બંધ કરી ગઈ, ગમે તે ખોલી ગઈ, રાત પાળીમાં કામ કારખાનામાં થાય, દિવસ પાળીમાં કામ થાય. એટલે આર્થિક કેવું હોય? સ્વતંત્રતા. બીજું, ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ થાય. 2 પાળીમાં કારખાનાની સી પકાવી તો પકાવાય, એમાં કોઈ સરકારના નિયમો લાગુ પડતા નથી, તો ઉત્પાદન મહત્તમ થાય. અને પોતે જ માલિક હોવાને કારણે સાધનોનો બગાડ થવા દેતો નથી.
ઉત્પાદન મહત્તમ થાય, એક નવા સંશોધનો કરે, નવી નવી પ્રોડક્શન બનાવતો જાય, જેથી કરીને ગ્રાહકો પાસેથી વધુ ભાવ લઈ શકાય, સારી કિંમતે વેચી શકાય, નિકાસ વધારી શકાય. એટલે નવા સંશોધનો થાય, અને નવા સંશોધનો થાય એટલે પોતાનો વિકાસ થાય તો દેશનો પણ વિકાસ થાય, અને દેશ આર્થિક વિકાસની પ્રક્રિયા કેવી થાય? વેગવાન થાય. અને ગુણવત્તા કેવી જળવાય? શ્રેષ્ઠ. કારણ કે ગ્રાહક સારો માલ લેશે અને સારી ગુણવત્તાવાળો હશે તો જ લેશે. આ એના લાભ હતા. હવે આની ખામીઓ છે. મૂડીવાદી પદ્ધતિની ખામી કઈ, બજાર પદ્ધતિની ખામી કઈ? તો બજાર પદ્ધતિમાં છે ને, નફો એ કેન્દ્ર સ્થાને હોય. નફો કેવો હોય? કેન્દ્ર સ્થાને હોય. નફો કેન્દ્ર સ્થાને હોય તો માનો કે મોજ શોખની વસ્તુઓ હોય, એનું ઉત્પાદન કરો, અને જીવન જરૂરિયાતની વસ્તુ હોય એનું ઉત્પાદન ન પણ થાય, આવું પણ બને. દાખલા તરીકે કાપડનું ઉત્પાદન ખરેખર જરૂરી હોય, કપડા બધાને જોતા હોય, અન્ન, વસ્ત્ર, આવાસ, શિક્ષણ, આરોગ્ય પાયાની જરૂરિયાતો છે. આવી જીવન જરૂરિયાતની વસ્તુઓ છે, એના બદલે મને મોજ શોખની વસ્તુઓ છે, એસી છે, ફ્રીજ છે, કાર છે, એમાં વધુ નફો મળે તો એની ફેક્ટરી નાખો. આની ફેક્ટરી નખાય નહીં તો આનું ઉત્પાદન થાય નહીં, તો આની અછત વર્તાય. બીજું, રાજ્યની ભૂમિકા નિહિત હોય. રાજ્યની ભૂમિકા હોતી નથી. કોઈ પણ રાજ્ય સરકાર છે એ ઉત્પાદનમાં હસ્તક્ષેપ કરી શકે નહીં. માનો કે ગુજરાત સરકાર છે, મેં કારખાનો નાખ્યો તેમાં હસ્તક્ષેપ કરવાની મનાય એમ. બજાર પદ્ધતિ હોય તો આપણે તો મિશ્ર સ્વતંત્ર રહે, તો રાજ્યની કોઈ ભૂમિકા હોતી નથી. માનો કે રાજ્ય સરકાર ગમે ઉત્પાદન કરવું હોય, ગમે એનું ઉત્પાદન કરે, રાજ્ય સરકાર ના પાડે નહીં તો કુદરતી સાધનોનો શું થાય? બગાડ થાય. કુદરતી સાધનોનો શું થાય? દુર્વ્યય થાય. કુદરતી સાધનોનો દુર્વ્યય. દાખલા તરીકે જંગલો છે તો જંગલો ગમે ત્યાંથી કટિંગ કરી નાખે. નદીની અંદર ગમે એવું ગંદુ પાણી છોડે તો નદીઓ છે, ખનીજો છે, ખનીજો ગમે એટલા ખોદીને લઈ જાય, એમાં કોઈ સરકારનો હસ્તક્ષેપ હોતો નથી. તો કુદરતી સાધનોનો કેવો થાય? દુર્વ્યય થાય. ગ્રાહકની અજ્ઞાનતાને કારણે ગ્રાહકનું શોષણ પણ થાય. કારણ કે કેટલીક વસ્તુઓ એવી હોય કે એક જ જો વ્યક્તિ હોય, ઇજારો એને કહેવાય. અનેક ખરીદનારા હોય, વેચનાર એક જ હોય તો એને ઇજારો કહેવાય. એક ઉદાહરણ આપું. દાખલા તરીકે આપણે પાઠ્યપુસ્તક લેવું હોય તો પાઠ્યપુસ્તક માત્ર ગુજરાત સરકાર એક જ બહાર પાડે છે. તો આપણે ગુજરાત સરકાર એમ કે 500 રૂપિયાની બુક સમાજની ધોરણ 10ની તો આપણે લેવી પડે, કારણ કે બીજે ક્યાંય મળતી હોય નહીં, તો એને ઇજારો કહેવાય. એક જ ઉત્પાદક હોય અને અનેક ખરીદનારા હોય, એવી સ્થિતિને ઇજારાની સ્થિતિ કહેવામાં આવે છે. તો એને કારણે શું થાય? ગ્રાહકનું થાય શોષણ થાય. પછી આવકની અસમાનતા વધે. આવકની અસમાનતા વધે કેવી રીતે? આવકની અસમાનતા વધે. આવકની અસમાનતા વધે એટલા માટે કે ધનિક વધુ ધનિક થાય, ગરીબ વધુ ગરીબ થાય. કારણ કે ઉત્પાદનના સાધનોની માલિકી કેવી? ખાનગી. મારે એક ફેક્ટરી હોય તો હું બીજી કરું, ત્રીજી કરું, એક સ્કૂલ હોય તો બીજી કરું, ત્રીજી કરું. કારણ કે જેની પાસે પૈસા છે એ જ ધંધો કરી શકવાના છે. બરાબર છે? તો એને કારણે આવકની શું થાય? અસમાનતા થાય. ધનિક વધુ ધનિક બને, ગરીબ વધુ ગરીબ બને. ઇજારાશાહી એટલે એક જ વેચનાર હોય, અનેક ખરીદનારા હોય. મજૂરોનું શોષણ થવાની શક્યતા રહે, કારણ કે પોતાના કારખાનામાં કોઈ સરકારનો હસ્તક્ષેપ હોતો નથી. એટલે ગમે એવા ભાવ કહે કે ભાઈ આખો દિવસનું રોજ છે 200 રૂપિયા આપીશ, મજૂરને પોહાય તો આવવાનું. બધા કારખાના માલિકો સપી જાય, એક સમ કરી દે તો શું થાય? મજૂરોનું શોષણ થાય. આર્થિક અસ્થિરતા રહે. અસ્થિરતા એટલે ગમે તે છૂટા કરી દે તો ભય દે. બરાબર? એટલે અસ્થિરતા જળવાય. આ આપણે બજાર પદ્ધતિનું બીજું નામ છે મૂડીવાદી પદ્ધતિ અથવા મુક્ત અર્થતંત્ર. બરાબર? આપણે એક ટૂંકમાં જોઈએ કે ઉત્પાદનના સાધનો છે જમીન, મૂડી, શ્રમ, નિયોજક. બરાબર? આ ચારે સાધનોની ફાળવણી કઈ રીતે થાય? તો બે પદ્ધતિ એના માટે હતી, એક બજાર પદ્ધતિ અને એક સમાજવાદી પદ્ધતિ. બજાર પદ્ધતિ છે એ ઇંગ્લેન્ડ છે, ફ્રાન્સ છે, ભારતમાં મિશ્ર અર્થતંત્ર છે, પરંતુ જાપાન છે, અમેરિકા છે, એવા દેશોમાં જોવા મળે. સમાજવાદી પદ્ધતિ છે રશિયા અને ચીનમાં જોવા મળે છે. બરાબર છે? કે એક તમને કહી દો કે આપણે સમાજવાદી પદ્ધતિ એટલે કેવી પદ્ધતિ કે બધા સાધનો હોય, જમીન રાજ્યની માલિકીની, કારખાનું રાજ્યની માલિકીની, ખેતી રાજ્યની માલિકીની. મને કોઈ એમ ન કહે કે મારે 50 વીઘા જમીન છે, કોઈ એમ ન કહે કે મારે 4-5 ફેક્ટરી હાલે. આ પદ્ધતિમાં તો અસમાનતા ઉભી થાય ની. ગરીબ અને શ્રીમંત એવા બે વર્ગ આ પદ્ધતિમાં ઉભા થાય
નહીં. આ પદ્ધતિમાં ગરીબ અને શ્રીમંત એવા બે વર્ગ ઊભા થાય. કારણ કે ઉત્પાદનના સાધન આપણને જ કાલથી મોદી એમ કહી દે કે ભાઈ જમીન છે એ સરકારની, કારખાનું સરકારની, સ્કૂલો સરકારની, તમારી કાર્યક્ષમતા પ્રમાણે તમને કામ મળશે, કાર્યક્ષમતા પ્રમાણે તમને પગાર મળશે. તો ગરીબ અને શ્રીમંત એવા બે વર્ગ ઊભા થાય નહીં. પરંતુ આપણે એવું નથી, આપણે તો મિશ્ર અર્થતંત્ર છે. આ બેનો સમન્વય, અને પછીની પદ્ધતિમાં આપણે જોવું આ બેનો સમન્વય કરીને આપણે એક નવી પદ્ધતિ વિકસાવીએ. એટલે ખાસ ધ્યાન રાખજો ફરી વખત કે બજાર પદ્ધતિ પૂછાય તો બજાર પદ્ધતિના લક્ષણો લખવાના, લાભ લખવાના અને ખામીઓ એટલે કે ગેરલાભ લખવાના. 4 મુદ્દા આવડતા હોજો. આ ચારે ચાર આ તમે 12 મુદ્દા ભેગા કરો એટલે કોમન પોઈન્ટ છે ટેક્સ્ટ બુકની અંદર આગળના ભાગમાં આપ્યા છે કે 10 પોઈન્ટ થઈ જાય. એટલે આપણે બે વખત આ પ્રશ્ન લખવાનો. પહેલા 10 કોમન પોઈન્ટ લખી લેવાના એટલે બધાનું ભેગું, પછી 2 માર્કના 3 ડિવાઈડ કરવાના કે લક્ષણો. તો લક્ષણોમાં શું આવે કે બજાર પદ્ધતિના લક્ષણો છે તો કે ઉત્પાદનના સાધનોની માલિકી વ્યક્તિગત અથવા ખાનગી હોય છે, આર્થિક નિર્ણયો નફાના આધારે લેવાય છે, ગ્રાહકને પસંદગીની વિશાળ તકો મળે છે, સરકારનો હસ્તક્ષેપ હોતો નથી અને સાધનોની ફાળવણી નફાને આધારે કરવામાં આવે છે. આર્થિક નિર્ણયો છે એમાં ભાવતંત્ર મેં તમને કીધું કે ભાવ ઓછા હોય તો ખરીદી થાય, ગુણવત્તા સારી હોય ભાવ ઓછા હોય તોય ખરીદી થાય, પણ ભાવને ધ્યાનમાં રાખીને ગ્રાહક ખરીદી કરે એને ભાવતંત્ર કહેવાય. આર્થિક નિર્ણયો એના આધારે લેવાય. હવે માનો કે આમાં લાભ, આ લક્ષણો થાય. લક્ષણો એના જ જેવો લાભ થાય કે આર્થિક સ્વતંત્રતા જળવાય, ગમે ત્યારે તમારું કારખાનું દુકાન બંધ કરી શકાય, ઉત્પાદનના સાધનો છે એનો મહત્તમ ઉપયોગ થાય એટલે બગાડ થતો નથી, કારણ કે પોતાની માલિકીનું હોય બધું. એટલા માટે સરકારની માલિકીનું કઈ હોતું નથી. દાખલા તરીકે સરકારી સ્કૂલો છે ધીમે ધીમે હુકમ બંધ થઈ, કારણ કે આમાં સાધનોનો બગાડ થાય, પગાર લે પણ ભણાવતા હોય નહીં યોગ્ય કક્ષાએ, તો બરાબર છે. તો સાધનોનું શું થાય? બગાડ થાય. મહત્તમ ઉત્પાદન થાય, વધુમાં વધુ કાર્યક્ષમતાથી કામ કરે તો મહત્તમ ઉત્પાદન થાય, તો આર્થિક વિકાસ થાય અને નવા સંશોધનો પણ થાય. કારણ કે નવી વસ્તુ સુવિધા જ રાખે તો જ માર્કેટમાં ટકી શકે. માર્કેટમાં ટકવા માટે એને સંશોધનો કરવા જ પડે. એના કારણે દેશ આખાનો વિકાસ થાય, વ્યક્તિગત વિકાસ થાય, વ્યક્તિગતમાંથી દેશનો વિકાસ થાય. બરાબર, ગુણવત્તા શ્રેષ્ઠ રહે. કારણ કે જો નબળી ગુણવત્તાવાળો માલનું ઉત્પાદન થાય તો વેચાણ થશે નહીં. હવે ખામીઓ, તો આની ખામી એક મહત્વની છે કે જેમાં વધુ નફો થાય એનું જ ઉત્પાદન થાય. તો મોજશોખની વસ્તુના વધુ નફો હોય તો એનું ઉત્પાદન કરે, તો જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એની અછત વર્તાય, ખામી થાય. રાજ્યની ભૂમિકા કાંઈ ન હોય તો કુદરતી છે, જંગલ છે, નદીઓ છે, ખનિજો છે, આનો દુર્વ્યય થવાની શક્યતા છે. પછી ગ્રાહકની કેટલીક વખત અજ્ઞાનતા હોય, ગ્રાહકને સંપૂર્ણ બજારનું જ્ઞાન ન હોય તો ગ્રાહકનું શોષણ થાય. બરાબર છે. અને એક મહત્વની ખામી એ છે કે આમાં આર્થિક અસમાનતા થાય. આર્થિક અસમાનતા એટલે ગરીબ વધુ ગરીબ બને, શ્રીમંત વધુ શ્રીમંત બને. આપણે વિશાળ રીતે આ પ્રશ્ન જોયો. આ પ્રશ્ન છે એ મૂડીવાદી પદ્ધતિ પણ કહેવાય, મુક્ત અર્થતંત્ર પણ કહેવાય, બજાર પદ્ધતિ પણ કહેવાય. 3માંથી કોઈ પણ રીતે પ્રશ્ન પૂછાય તો તમારા એના લક્ષણ, લાભ અને ગેરલાભ, લક્ષણ, લાભ અને ગેરલાભ ત્રણેય તમારે લખવું પડે 4 માર્કમાં. તો હવે આના પછી આપણે પ્રશ્ન જોશું સમાજવાદી પદ્ધતિ.